નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિના. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું નિરાકરણ કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં આપણે એક દરરોજ નવા અને વિશેષ રસપ્રદ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ. કાર્યક્રમના અંતમાં જાણીએ છીએ કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ટેરો કાર્ડના માધ્યમથી જાણીએ છીએ. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, આપ સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. આજે એક રસપ્રદ મુદ્દા વિશે વાત કરીશું આપણે. જે લોકોને સરકારી નોકરી જોઈએ છે, સરકારી નોકરી માટે અત્યારે ખૂબ મહેનત કરી રહ્યા છે પણ મળતી નથી, અને કેમ આટલી સરકારી નોકરીનું મહાત્મ્ય છે આજે જાણીશું, વિગતવાર ચર્ચા કરીશું. પણ પહેલા શરૂઆત કરીશું પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. કાલે તારીખ 18/3/2025 ને વાર મંગળવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2081. કાલે ફાગણ વદ ચોથ. દિવસ સારો છે. તુલા રાશિમાં ચંદ્ર રહેશે ને ર અને ત એના મૂળાક્ષર રહેશે. સ્વાતિ નામનું નક્ષત્ર છે, યોગ વ્યાઘાત છે, અને જે કરણ છે એ બહુ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક પણ નથી ને વિછોડો પણ નથી. સૂર્ય મીન રાશિમાં અને ચંદ્ર તુલા રાશિમાં છે. સવારના 6:46 નો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:49 કલાકનો છે. કાલે ચંદ્રોદય 10:21 નો અને ચંદ્રાસ્ત 8:47 નો છે. જે અભિજીત મુહૂર્તની વાત કરીએ છીએ, અભિજીત મુહૂર્ત કાલે 12:23 થી 1:12 નું છે. અને જે રાહુકાળ છે એ બપોરે 3:48 થી 5:19 કલાકનો છે. રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવું. બને ત્યાં સુધી રાહુકાળમાં કોઈ કામ ના કરો એ તમારા માટે સારું રહેશે. આમે દિવસ મધ્યમ છે, સારા દિવસો ચાલતા નથી. હાલમાં કમૂળતા છે, મીનારક છે, માટે કોઈ બી કાર્ય થશે નહીં. અને એમાં રાહુકાળમાં તો જરાય નહીં, ધ્યાન રાખજો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે ભગવાન હનુમાનજીને ચમેલીનું તેલ, ચપટી સિંદૂર અને એક યજ્ઞોપવિત એમને ચડાવવાથી તમારા અણધાર્યા કામ પૂરા થશે. હનુમાનજીને આવતીકાલે ચપટી સિંદૂર, જનોઈ એટલે કે જે યજ્ઞોપવિત કહેવાય, અને ચમેલીનું તેલ ચડાવવાનું રહેશે. કાલે આટલું ખાસ દર્શક મિત્રો કરો, તમે 100% ફાયદો જોઈ શકશો. આટલું નિયમિત કરવાથી તમને લાભ જોવાશે, તો આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. દિવસનું પ્રથમ ચોઘડિયું રહેશે લાભ, જે સવારના 11:17 થી 12:48 કલાકનું છે. બીજું અમૃત ચોઘડિયું 12:48 થી 2:18 કલાકનું. ત્રીજું શુભ ચોઘડિયું 3:48 થી 5:19 કલાકનું રહેશે. આ થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરી છે, તો આ ચોઘડિયામાં થઈ શકે એમ છે. એવી જ રીતે રાત્રિનું ચોઘડિયું રહેશે લાભ, જે રાત્રે 8:19 થી 9:48 નું. બીજું છે શુભ 11:18 થી 12:47. ફરી એકવાર મીનારક ચાલે છે, કોઈ સારા કામ નહીં થાય, નવા કાર્યો નહીં થાય. ખાસ ધ્યાન રાખજો, કોઈ અણસારે નાનું મોટું અગત્યનું કામ છે જે કાલે કરવું પડે એમ છે, તો આ ચોઘડિયા છે, તો આ ચોઘડિયા જોઈને કરી શકાય એમ છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આજે આપણે એક વિશેષ મુદ્દા પર ચર્ચા કરીશું. આજનો જે રસપ્રદ મુદ્દો છે તેના વિશે દર્શક મિત્રોને માહિતી આપો. સરકારી નોકરી. આજે હમણાં મારા ત્યાં ઘણા દર્શક મિત્રો આવે છે, એમાં જ એક મારી જોડે પેલું બાયોડેટાનું ફરફરિયું આવ્યું. હવે બાયોડેટાના ફરફરિયામાં સરસ બધી વિગતો લખેલી. હવે છોકરીને વિગતોમાં છોકરીનું નામ હતું, છોકરી ભણેલી 10 પાસ. સાંભળવા જેવી બાબત છે. છોકરી ભણેલી 10મું પાસ, અને નીચે છોકરી અપેક્ષા લખી હતી. અપેક્ષામાં એવું હતું સરકારી નોકરી. એમાંય સરકારી નોકરીમાં સ્પેસિફિક હતું કે ભાઈ ક્લાસ 1 કે ક્લાસ 2 અધિકારી. સાંભળવા જેવી બાબત છે, ક્લાસ 1 કે ક્લાસ 2 અધિકારી. પછી બીજી એમાં અપેક્ષા હતી સારો દેખાવ. એમાંય ત્રીજી અપેક્ષા હતી કે આ સરકારી નોકરી
મોટા શહેરોમાં જ હોવી જોઈએ, અમદાવાદ શહેર, બરોડા, સુરતમાં. એટલે હું તો ચક્કર થઈ ગયો કે ભાઈ સરકારી નોકરીમાં આવી પાછી ઓપ્શનો ચાલા થઈ ગયા છે. સરકારી નોકરી જોઈએ એમાંય પાછો ક્લાસ 1 ક્લાસ 2 અધિકારી જોઈએ, એમાંય પાછું કેવું કે મોટા સિટીમાં જ હોવી જોઈએ, નાના સિટીમાં નહીં ચાલે. અને એમાંય પાછું કેવું સારો દેખાવ હોવો જોઈએ. અત્યારે આપણી દુનિયા ક્યાં જઈ રહી છે? અને છોકરી ભણેલી પાછી 10 પાસ છે. એટલે સરકારી નોકરી આટલી બધી ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે મને એવું લાગ્યું કે આ પહેલેથી જ આ પ્રેશરાઇઝ છે. કોઈ સારા વ્યક્તિનો પગાર સારો હોય, સારી કંપનીમાં કામ કરતો હોય તો એની અવગણના કરવામાં આવે છે. આજે લોકોનું એક્સપેક્ટેશન ક્યાં જઈને પહોંચ્યું છે સાહેબ, જોવો તો ખરા. એટલા માટે દર્શક મિત્રો સમજવાની બાબત છે. પહેલા તો થોડીક માનસિકતા બી આપણે બદલવી પડશે. દરેક વર્ગને, દરેક જણને સરકારી નોકરી મળવી અસંભવ છે. અત્યારે ઘણા બધા એવા ઓપ્શન છે કે જે બહુ જ સારી રીતે સારા એક્ઝિક્યુટ થઈ શકે એમ છે. મારા ત્યાં ઘણા લોકો આવ્યા કે સરકારી નોકરી વાળો છોકરો ગોતવામાં એમની જ ઉંમર જતી રહી, એ જ પોતે આઉટ ઓફ સિલેબસ થઈ ગયા. સમજો. અને બીજું સરકારી નોકરી મેળવવા શું કરવાનું? આ તો હવે ચલો આ થઈ ગયું, આની બાબત એક નાની સમજણ આપી હતી. ઘણા લોકો બહુ પ્રયત્નો કરે છે, ઘણા લોકો પરીક્ષા બહુ આપે છે, ઘણી વખત પોઈન્ટ માર્ક માટે રહી જાય, 1-2 માર્ક માટે રહી જાય, 10 માર્ક માટે રહી જાય. એની પાછળ કારણ શું આપણે આજે વાત કરીએ. જ્યારે કુંડળીમાં મંગળ નબળો હોય, સૂર્ય નબળો હોય ને ત્યારે આવું બહુ થતું હોય. અમુક છેક સુધી આવીને રહી જતું હોય, કાં તો 9મા સ્થાને રાહુ હોય, સહેજ માટે 1 માર્ક માટે, 5 માર્ક માટે રહી જાય, પોઈન્ટ માર્ક માટે રહી જાય. તો આવું કેમ થાય કે જ્યારે તમારો મંગળ થોડોક નબળો હોય, સૂર્ય નબળો હોય અને રાહુ પણ ભાગ્યના સ્થાનમાં તમને પ્રેશર ના આપતો હોય લકને, ત્યારે આવું બધું થાય. શું કરવું એના માટે? સરકારી નોકરી ઇઝીલી મળી જાય. હવે નોકરી મળે તો આજે તમે જોઈ લીધું, છોકરી બી તરત જ મળી જાય. નોકરી મિલી, છોકરી મિલી, અને નોકરી છોકરી મિલે એટલે સબ મિલ ગયા. પછી છોકરી સારી મળે તો સારું, બાકી આધી વ્યાધિની ઉપાધિ ચાલુ થઈ જાય. હા સાહેબ, સરકારી નોકરીમાં બી આપણે જોયેલું જ બધે. એટલે સરકારી નોકરી મળે તેના માટે આપણે ઉપાય શું કરવા? દર મંગળવારે હનુમાનજીને 5 લાલ ખારેક ચડાવવાનું રાખો. 5 લાલ ખારેક હનુમાનજીને, સૂકી ખારેક. મેં કીધું ને મંગળને સૂર્ય પ્રબળ કરવો પડે એના માટે. તો દર મંગળવારે જે લોકોને સરકારી નોકરી જોઈએ છે, જાતકો બધા 5 સૂકી ખારેક હનુમાનજીને ચડાવી દે. નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવાનું રાખે. જ્યારે સૂર્યનારાયણને જળ ચડાવે ત્યારે એમાં લાલ ચંદન કાં તો કસ્તુરી ચંદન, બેમાંથી કોઈ બી ચાલશે, પણ લાલ ચંદન બને ત્યાં સુધી બહુ સારું. તો ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવો ત્યારે લાલ ચંદન નાખીને ચડાવો ને આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરતા કરતા ચડાવો, કાં તો જ્યારે જળ ચડાવી લો પછી આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરજો. જે લોકો સરકારી નોકરી મેળવવા ઈચ્છુક વ્યક્તિઓ છે તે દર્શક મિત્રો તમને બહુ લાભ કરાવશે આ વસ્તુ. આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ બહુ જ સારો, ખાસ કરો, લાભ આપશે ને આપશે. અને ત્રીજું રાહુ કીધું. રાહુ માટેના તમને બધાને ઉપાય ખબર, કબૂતરને મગ ખવડાવવાના. રાહુ શું કરે? તમારા ભાગ્યમાં જે અવરોધ આપતો હોય ને એને અવરોધને દૂર કરે. તમે રાહુનું દાન કરો એટલે. તો આપણે કબૂતરને મગ ખવડાવ્યું એ શું કર્યું? રાહુનું દાન કર્યું કહેવાય. એટલે રાહુ શું કરે? હંમેશા ભાગ્યના જે જગ્યા પર છે બળ એનું વધારે ને આપણા અવરોધો આપે, અવરોધો ઉભા કરે. પણ તમે રાહુનું દાન પૂન કરવાનું રાખો એટલે શું કરે કે બળ ઘટી જાય, એટલે તમારું કામ સ્મૂથલી પતે, ઇઝી પતે, ફટાફટ પતે. કબૂતરને મગ ખવડાવી દેવાના મુઠ્ઠી ભરી. દર્શક મિત્રો ફરી એકવાર, દર મંગળવારે 5 લાલ ખારેક ચડાવવાની. નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવવાનું. સૂર્યનારાયણને જળ ચડાવો એમાં લાલ ચંદન નાખીને જળ ચડાવવાનું. ત્રીજું, કબૂતરને મગ ખવડાવવાના.
અને જ્યારે સૂર્યનારાયણને જળ ચડાવી દો પછી આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરવાનો. જે વ્યક્તિ આટલું નિત્યક્રમ કરશે ચોક્કસ તેને સરકારી ક્ષેત્રોમાં સફળતા મળશે, સરકારી જગ્યાએથી લાભ મળશે. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, ચોક્કસથી તમામ દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે વાત કરીશું જેની તમામ દર્શક મિત્રો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, રાશિ ભવિષ્ય. તેની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિની વાત કરીએ તો પહેલા લાભ અને પ્રગતિનો માર્ગ મોકળો રહે. સારી એવી જગ્યાએથી તકો મળે, સારી એવી જગ્યાએથી તમારા પોતાના માટે વાતો આવે, નવા રસ્તા ખુલે. નાની મોટી મુસાફરી તમારા માટે ફાયદાકારક રહેશે, મુસાફરી લાભદાયી રહેશે. કામમાં બેદરકારી ના રાખતા કામમાં ચીવટતાપૂર્વક કામ કરજો. વેપારમાં ચોકસાઈ રાખજો. લીલો શુભ કલર શુભાંક 8 રહેશે. વૃષભ રાશિની વાત કરીએ તો ધાર્મિક કાર્યમાં સમય પસાર થાય, ધાર્મિક કાર્યો કરવાનું મન થાય, ધાર્મિક કાર્યોમાં લાભ થાય. કોઈ નાના મોટા સારા સમાચાર મળી શકે છે. જીવનસાથી જોડે દિવસ સારો અને સુંદર જશે, આનંદમય જશે. વેપારમાં આવક ખૂબ સારી રહેશે. કેસરી શુભ કલર તો શુભાંક 6 રહેશે. હવે મિથુન રાશિની વાત કરીએ તો મનગમતા વ્યક્તિ જોડે મિલન થાય, ધરેલા વ્યક્તિ સાથે મિલન થશે, મનગમતા વ્યક્તિઓ જોડે લાભ થાય. કોઈ પૈસા ફસાઈ ગયા છે, નાણાં ફસાયેલા છે, ફસાયેલા નાણાં પાછા આવશે. નોકરી ધંધામાં નાના મોટા તમારા વખાણ થાય, લોકો તમારી વાહ કરે. પાડોશી સાથે તાલમેલ સારો રહેશે. પાડોશવાળા વ્યક્તિઓ જોડે દિવસ સારો પસાર થશે. જાંબલી શુભ કલર તો શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિ વાળાને સ્વાસ્થ્ય બહુ સારું છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સારો પસાર થતો જોવાય છે. મિત્રો તરફથી કોઈ પણ પ્રકારના નાના મોટા લાભ થાય. નવી યોજના તમારા પોતાના કરિયરને લઈને કે પોતાના અંગત જીવનને લઈને યોજનાઓ તમારા માટે તમે બનાવી શકશો. અને જે આર્થિક મુશ્કેલી પડી રહી છે તેમાં હળવો અનુભવ થાય, હળવાશ થાય, આર્થિક મુશ્કેલી દૂર થશે. લીલો શુભ કલર તો શુભાંક 5 રહેશે. સિંહ રાશિની વાત કરીએ, આળસ છોડી દેજો. આળસ એ જીવતા માણસની કબર છે. એદી કરતા કેદી સારો. કામ તો કરે. કાર્યસ્થળ ઉપર મહેનત કરવાની ખૂબ જરૂર છે. કામ બોલે કામ, અને કામ બોલે એટલે નામ ઓટોમેટિક થાય. વેપારમાં થોડી અધીરાઈ ટાળવાની જરૂર છે. અમુક વખત અધૂરા જીવે બધું થાય છે અને પછી બધું ગોટાળે ચડી જાય છે. આર્થિક લાભ થશે. વાદળી શુભ કલર તો શુભાંક 3 રહેશે. વાત કરીએ કન્યા રાશિની. આર્થિક સ્થિતિ ડામાડોળ થતી દેખાય છે, ધ્યાન રાખજો. અતિથિ મહેમાન ઘરે આવવાના યોગ છે. ધીરજ જાળવી રાખજો. ધીરે ધીરે બધું કામ થાય, શાંતિથી કામ થાય અને શાંત મને કામ થાય. ઉતાવળ ક્યાંય કરવી નહીં, ઉતાવળિયા પગલા ક્યાંય લેવા નહીં. બિનજરૂરી વાદ વિવાદ ટાળજો. કોઈ અજાણી વ્યક્તિ જોડે ખોટો વાદ વિવાદ ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. અમુક વખત આપણે થતું હોય અજાણી વ્યક્તિ જોડે બોલવાનું થાય છે, સ્વરૂપ લાંબુ થાય છે. બિનજરૂરી અજાણી વ્યક્તિ જોડે વાદ વિવાદ ટાળજો. કન્યા રાશિ આટલું કરજો. લીલો શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાયા છે. હેલો. જી બેન, મોટેથી બોલજો. હેલો. જી સંભળાય છે. જન્મ તારીખ બોલો. હા, આપણા સન વિશે પ્રશ્ન છે. જી. 26/7/2004 જી. રાત્રે 8:13 જી. અને જન્મ સ્થળ અમદાવાદ. જી. અત્યારે છે ને એ બીટેક કરે છે, બીટેક ના 3જા વર્ષમાં છે. જી. તો એને આગળ એમટેક કરાવવું કે જોબ લઈ લેવી સારી, અને સરકારી નોકરીના યોગ છે.
જી બિલકુલ. સોમવારનો દિવસ છે, તુલા રાશિનો ચંદ્ર, મકર રાશિનું લગ્ન, વિશાખા નક્ષત્ર, દસમની તિથિ છે. સૂર્ય મંગળ સાચે છે 7મા સ્થાનમાં. સરકારી નોકરી સારી, એને મેળ પડે એમ છે. બીજું, કુંડળીમાં એને હવે બીટેક કે એમટેક માસ્ટર ડિગ્રી કરવા માટે એને બુધ અને ગુરુ બંને સારા જોઈએ. સ્વગૃહી બુધ છે, આગળ ભણાવો તો બી સારું જ છે, વાંધો નથી. સરકારી નોકરીનો પ્રયત્ન કરતો રહે ને આગળ ભણતો રહે, બે વસ્તુ કરવાની છે. ટૂંકમાં 2-3 વર્ષ એને અત્યારે ભણવા પાછળ આપી દો, સારું છે. એની અત્યારે જુઓ મહાદશા અંતરદશાની વાત કરીએ ને તો અત્યારે એની મહાદશા પણ અત્યારે સારી જ ચાલે છે. શનિની મહાદશા ચાલે છે અને આવતા વર્ષે એને ગુરુની દશા આવશે, તો શનિમાં ગુરુ ફળ સારું આપશે, તો એને સારા એવા જગ્યાએ એને સમાચાર મળી શકે એમ છે. એક બુધની વીંટી, છેલ્લી આંગળી જે કહે ને ત્યાં બુધની વીંટી, પન્ના ગ્રીન કલરનો રત્ન આવે, એક બુધની વીંટી ચાંદીમાં એને પહેરાઈ દેજો અને નિત્યક્રમ પ્રમાણે ભગવાન ગણપતિને જાસૂદનું ફૂલ પોતે ચડાવે અને ઓમ બુમ બુમ બુધાય નમઃના મંત્રનો જાપ કરે તો ચોક્કસથી એને બધી જગ્યાએથી લાભ થશે. આટલું કરાવજો, ફાયદો જોવા હશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ છે. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જન્મ તારીખ છે 16 ઓક્ટોબર 2006. જી જન્મ સમય સવારે 8:40 AM જી અને જન્મ સ્થળ અમરેલી ગુજરાત. જી. આ જાતકને કપાળનો ભાગ બહુ દુખતા, ભારે ભારે રહે, એકલા બોલ બોલ કરતા હોય, માનસિક તણાવ બહુ રહે અને કોન્સન્ટ્રેશન આમ એટલું નહીં, હજી સ્ટડી કરે પણ છતાં ભણતરમાં ધ્યાન ન રહે અને કઈ ખબર જ ન પડે એવું થઈ જાય. જી. જો બે વસ્તુ થઈ છે, સાંભળવા જેવી છે ધ્યાનથી. કર્ક રાશિનો ચંદ્ર છે, એટલે એનો રાશિનો ચંદ્ર કર્ક આવ્યો. તુલા રાશિનું લગ્ન આવ્યું, આશ્લેષા નક્ષત્ર. નક્ષત્ર કયું આવ્યું? આશ્લેષા. એટલે તો આશ્લેષા નક્ષત્ર થોડુંક માનસિક કરાવે. સોમવારનો દિવસ આવ્યો. હવે કુંડળીમાં શનિ ચંદ્રનો વિષયોગ થયો છે. ચંદ્ર ફરીવાર શોનો કીધો? કર્કનો. એટલે કર્કનો ચંદ્ર જોડે શનિ, એટલે કર્મના સ્થાનમાં છે. એટલે માણસ ડિપ્રેશનનો શિકાર બને, હતાશાનો શિકાર બને. બીજું, મંગળ ક્યાં છે? તમે માથાની જે વાત કરો છો એનું રીઝન આપું કે મંગળ ક્યાં છે? માથાના સ્થાનમાં. નીચનો થઈને બેઠો ને જોડે ગુરુ બેઠો, એટલે સ્વાભાવિક છે કે આ બે વસ્તુ થાય સાહેબ. બરાબર. શું કરવાથી આ બધી વસ્તુઓમાંથી રાહત થાય? શનિચંદ્રનો વિષયોગ છે, એટલે નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને દૂધ અને પીળી સરસવ ચડાવો. શનિચંદ્રના વિષયોગ માટે બહુ સારો ઉપાય. બીજું, મંગળ ગુરુ લગ્નના સ્થાનમાં એટલે કે માથાના સ્થાનમાં હોય એટલે એક 3 મુખી રુદ્રાક્ષ, કેટલા? 3 મુખી રુદ્રાક્ષ ચાંદીમાં મઢાઈને કાળા દોરામાં પહેરવાના સોમવારના દિવસે. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ તેમની સમસ્યા સાથે જોડાયા છે. હેલો. હાલો હાલો, જય ગણેશ. જય જય ગણેશ. ગણેશ. જન્મ તારીખ છે 19/7/95. જી જન્મ સ્થળ છે ભાવનગર જિલ્લાનું ગામ જી અને જન્મ સમય સવારે 6 વાગે. આગળનું ભવિષ્ય કેવું છે મહારાજ? આગળનું ભવિષ્ય સારું છે. શનિ ચંદ્રનો વિષયોગ બન્યો છે, એના માટે તમારે પહેલા બી મેં કીધું હતું, અત્યારે બી કહું છું, દૂધ અને પીળી સરસવ શંકર ભગવાનને ચડાવ, સારું રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો, જી 11 જાન્યુઆરી 1993. જી જન્મ રાતના 8 થી 8:30 વચ્ચે. જી સમય ફરીવાર બોલજો. સમય રાતના 8 થી 8:30 વચ્ચે જી અને જન્મ સ્થળ પોરબંદર. આના મેરેજના યોગ ક્યારે છે? શુક્ર લગ્નના સ્થાનમાં છે, સિંહ રાશિનો ચંદ્ર છે, સિંહ રાશિનું લગ્ન, સોમવારનો દિવસ છે. સોમવારે ચોથના દિવસે જન્મ થયો હતો મગા નક્ષત્રમાં. ચિંતા ના કરો, આ વર્ષના અંત સુધીમાં એના યોગ સારા છે, થઈ જશે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હાલો, હું સુરત થી બોલું. જી બેન, બોલો. ના, હું સુરત થી બોલું છું. મારો દીકરા વિશે પૂછવું છે. એની જન્મની તારીખ છે 27/6/98. સમય સવારે 5:30 ના, વાગે. 27 મહિનો કયો બેન? 98 બરોબર છે, મહિનો કયો? 27/6. જી 27/6/98. અમરેલી જિલ્લાનો બાજુનું ગામ અને એના લગ્ન ત્યારે થશે. સૂર્ય મંગળ છે, મહાદશા અત્યારે રાહુની ચાલી રહી છે, અંદર અંતરદશા ચંદ્રની ચાલે છે. રાહુમાં જ્યારે
શુક્ર આવશે ત્યારે એને સારું રહેશે. ત્યાં સુધી એને થોડીક હજી રાહ જોવી પડશે. 1.5 વર્ષ રાહ જોડાવો, 1.5 વર્ષ પછી એને સારું છે. જી બેન. જી મહારાજ, અને કોલર પણ જોડાયેલા છે. હેલો. હલો, ધંધુકાથી બોલું છું. મારા બાબા વિશે પૂછવાનું છે. જી એટલે જન્મ તારીખ છે 15/5/98 જી અને સમય છે સવારે 10:30 નો જી અને જન્મ સ્થળ છે ધંધુકા જી અને એને મૂળ નક્ષત્રની વિધિ કરાવી છે. લગ્ન વિશે પૂછવાનું છે. કઈ રાશિ આવે, કઈ દિશા આવે, કેટલા ટાઈમમાં થશે? જી ધનુ રાશિનો ચંદ્ર, મૂળ નક્ષત્ર, ચોથની તિથિ અને શુક્રવારનો દિવસ હતો. બાળક જન્મ્યો ત્યારે વાર શુક્રવાર, ચોથ હતી અને મૂળ નક્ષત્ર હતું. હવે જો મંગળ શનિ છે છોકરાને, બુધ મંગળ ને શનિ કર્મના સ્થાનમાં છે. એટલે એક તો એને મંગળ શનિ એમાંય નીચનો થઈને બેઠો છે. છોકરાને લોખંડથી ખાસ ધ્યાન રખાવજો સાહેબ. ફરી એકવાર કહું છું, લોખંડ બને એટલું સાધન ઓછું ચલાવવા આપજો. અને બીજી વસ્તુ કે આ છોકરાને નિત્યક્રમ પ્રમાણે દર મંગળવારે અને શનિવારે સંકટ મોચનનો પાઠ કરાવો. દર મંગળવારે અને શનિવારે 7 કાળા લવિંગની માળા એના હાથથી ચડાવડાવો હનુમાન દાદા ઉપર. લાભ થશે, બધી રીતે એનું સારું થશે. પણ 2 વસ્તુ આ ખાસ જરૂરી છે. લવિંગની માળા ખાસ, સંકટ મોચનનો પાઠ ખાસ, આટલું કરાવો. અને બને ને ત્યાં સુધી બીજી આંગળીમાં એક લોખંડની વીંટી પહેરાઈને રાખો સાહેબ, શનિવારના દિવસે સાંજે. એનાથી એને લાભ થશે. આટલું કરો, સારું થશે. જી બેન. જી મહારાજ, ફરી કાર્યક્રમમાં રાશિ ભવિષ્ય તરફ જઈએ. આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. નવા સંબંધો બંધાય, નવી જગ્યાએ નવી વાત ચાલુ થાય, નવા લોકો જોડે મળવાનું થાય. ખોટી ચર્ચામાં ઉતરવું નહીં, ખોટા કોઈ જગ્યા ઉપર વધારે લાંબી ચર્ચા કરવી નહીં. મતભેદ કોઈની જોડે ના થાય તેનું ધ્યાન રાખીશું. સામાજિક કાર્યોમાં રુચિ વધશે. વાદળી શુભ કલર શુભાંક 3 રહેશે. વૃશ્ચિક રાશિને કોર્ટના મામલામાં, કોર્ટ કચેરીમાં થોડુંક કાલે જો સાચવવાનું રહેશે. માતા પિતાનો સાથ સહકાર સહયોગ મળશે. દિવસ સારો પસાર થશે. જમીન મકાનના યોગ બહુ સારા. તમારા માટે લાલ શુભ કલર શુભાંક 5. ધન રાશિનો દિવસ, એક કામ પૂરું થયું, બીજું કામ ચાલુ થયું, બીજું પતિને ત્રીજું ચાલુ થયું. દુશ્મન ગુપ્ત રીતે તમને હેરાન કરી શકે છે. ધન રાશિ, શત્રુથી સાવધાન રહેજો. બીજું પ્રવાસના યોગ છે. સાંજ પાછી સારા સમાચાર બી મળશે. પીળો શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિને નાણાકીય સ્થિતિ સારી થાય, આર્થિક રીતે લાભ થાય. નાની મોટી કોઈ ખરીદી થવાના યોગ છે. નાના મોટી જગ્યા પર નવી ખરીદી થશે. બચતનો સારો ઉપયોગ કરી શકશો. વેપારમાં અવરોધ આવી શકે એમ છે. જાંબલી શુભ કલર શુભાંક 8 છે. કુંભ રાશિને સગા સંબંધી તરફથી કોઈ સારા સમાચાર મળશે. સગા સંબંધી તરફથી સારું રહેશે. પ્રેમ સંબંધમાં વધારો થાય. લોન લેવાના પ્રયાસોમાં સફળતા મળે. બેરોજગારને રોજગાર મળે. ગુલાબી શુભ કલર શુભાંક 7 રહેશે. મીન રાશિની વાત કરીએ તો માન પ્રતિષ્ઠામાં વધારો થાય. ભવિષ્યલક્ષી કોઈ યોજના બને. મિત્ર તથા પરિવારની મદદ જણાય અને આમંત્રણ મળશે. સોનેરી શુભ કલર તો શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું. હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, દર્શક મિત્રો સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. એક સુંદર મજાનું ટેરોટ બેન ઉપાડશે. આવનારું વર્ષ કેવું રહેશે તે જોઈશું. તો ભાઈ જે કાર્ડ છે એ એસ ઓફ પેન્ટિકલ્સ નું કાર્ડ ઉપાડ્યું છે બેને. શું સૂચવે છે એસ ઓફ પેન્ટિકલ્સ નું કાર્ડ ને શું કરી છે આપણી ડિયર એન્જલ્સ? લખ્યું છે કે ભાઈ અબન્ડન્સ, ઓપોર્ચ્યુનિટી, ન્યૂ ફાઇનાન્શિયલ ઓપોર્ચ્યુનિટી, ન્યૂ વેન્ચર અને પ્રોસ્પેરિટી. કોઈ નવી તક મળે, નવી જગ્યાથી નવી વાત આવે. વેપાર ધંધા કે છોકરી માટે કે છોકરા માટે કોઈ જગ્યાએ સારા સમાચાર મળે. જે લોકોને ધંધો ચાલુ કરવો છે એ લોકો માટે સર્વશ્રેષ્ઠ સમય આ વર્ષનો છે. વિચારતા હોય કે નાનો મોટો ધંધો કરવો છે તો આ બહુ જ સારો વર્ષ છે. વર્ષ સારું છે, સુંદર છે. શું કરવાથી લાભ થશે? જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, નિત્યક્રમ પ્રમાણે ભગવાન હનુમાનજીને યાદ કરીને બહાર નીકળે. ઓમ હનુમંતાય નમઃ. ઘરની બહાર નીકળો એટલે 11 વાર ઓમ હનુમંતાય નમઃ નું મંત્રનો જાપ કરીને નીકળજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર.
દર્શક મિત્રો, ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આજે આપણે વાત કરી છે સરકારી મુદ્દાઓ પર. જો તમે પણ સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા છો, જે સરકારી નોકરી માટે જે લોકો પ્રયત્ન કરતા હોય છે, તેવો રસપ્રદ મુદ્દો આજે આપણે લીધો છે. તમે આ લિંક ખાસ તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. કાલે ફરી મળીશું આવા જ એક નવા રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.